તો રાજ્યના 265 એવા તાલુકા છે કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। રાજ્યના 5 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો પાટણના રાધનપુરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાવ થરાદના ભાભરમાં 11.5 ઇંચ વરસાદની સ્થિતિ સામે આવી તો દિયોદરમાં પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો છે। 11 ઇંચ વરસાદ દિયોદરમાં પણ નોંધાયો। આ સાથે ખેડાના નડિયાદમાં 10.5 ઇંચ વરસાદ, મહેમદાબાદમાં 8.5 ઇંચ વરસાદની સ્થિતિ છે તો બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિના વચ્ચે રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદની સ્થિતિ નોંધાઈ રહી છે। સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદ સામે આવી રહ્યો છે, સાંતલપુરમાં સૌથી વધુ અત્યાર સુધી 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, રાધનપુરમાં પણ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ખેડા સાથે નડિયાદમાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ છે। એટલે કે રાજ્યના 265 એવા તાલુકા કે જ્યાં સાર્વત્રિક વરસાદ સારા એવા પ્રમાણમાં પડી ચૂક્યો છે। પાટણના સાંતલપુરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। આ સાથે અલગ અલગ જિલ્લાઓની જો વાત કરીએ તો વાવ થરાદ ભાભરમાં 11.5 ઇંચ વરસાદ, દિયોદરમાં પણ વરસાદની આ જ પ્રકારની સ્થિતિ નોંધાઈ રહી છે। તો રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 106 એવા તાલુકા કે જ્યાં વરસાદ પડ્યો છે। 2 કલાકમાં દિયોદર તાલુકામાં 1.85 ઇંચ વરસાદ નોંધાયો તો લાખણી તાલુકામાં 1.73 ઇંચ વરસાદ પડ્યો છે। ધાનેરા તાલુકામાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો તો ઓગળ તાલુકામાં 1.30 ઇંચ વરસાદની સ્થિતિ છે। નાના પોઢા તાલુકામાં પણ 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે તો આ સાથે ખેરગામ તાલુકામાં 1.02 ઇંચ વરસાદની સ્થિતિ સામે આવી છે। તો રાજ્યમાં જે રીતે હજી પણ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે પણ રેડ એલર્ટની સ્થિતિ છે, ઓરેન્જ એલર્ટની સાથે અમદાવાદ સહિતના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં જે વરસાદ પડ્યો છે તેની વિગતો અમે આપને દર્શાવી રહ્યા છે। 2 કલાકમાં દિયોદર તાલુકામાં 1.85 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે તો લાખણી તાલુકામાં પણ સારા એવા પ્રમાણમાં 1.73 ઇંચ વરસાદ સામે આવ્યો છે। મળતી આંકડાકીય વિગતો અનુસાર ધાનેરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। તો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભાભર અને દિયોદરના આ વરસાદી દ્રશ્યો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વેપારીઓ હવે આ નુકસાનને કઈ રીતે ભોગવશે તેની પણ કેમ કે ચિંતા